આંતરરાજ્ય જજ્જર ગેંગના 3ને દિલ્હી હરિયાણા ખાતેથી ઝડપી લેવાયો છે। પોલીસ દ્વારા ગેંગના કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારમાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા। આ ગેંગ દ્વારા તારીખ 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા। સુરતના હોટલોમાં રોકાણ કરીને શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી। તે દરમિયાન અડાજણ વિસ્તારમાં એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો। મકાનમાંથી આશરે 2.65 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ઉપરાંત 3 મહિના પહેલા વડોદરા શહેરમાં વાડી પાણીગેટ નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરી છે। તે ઉપરાંત અમદાવાદ, રાજકોટ, પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરેલ છે। આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, બેંગ્લોર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે અને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે।